મિની અયોધ્યા તરીકે ઓળખાતા પવિત્ર કટાવ ધામ ખાતે આયોજિત સાપ્તાહિક શ્રી ભગવત કથાના 5મા દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કથા શ્રવણ કરવા માટે આજુબાજુના ગામો ઉપરાંત દૂર દૂરથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। કથાના પ્રારંભ નિમિત્તે યોજાયેલી ભવ્ય પોથયાત્રામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પોથયાત્રા દરમિયાન સમગ્ર કટાવ ધામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। બહેનો દ્વારા કળશ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। આજે 5મા દિવસે અંદાજે 10,000થી વધુ ભક્તોએ કથાનો લાભ લીધો હતો। ભક્તો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો કથાનો લાભ લે અને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કટાવધામ હાલ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું છે। આનંદની વાત એ છે કે ખાખી મહારાજની આ પવિત્ર જગ્યા કટાવ ધામમાં અધિક માસ પવિત્ર માસમાં અહીંયા ભાગવત ભગવાનની કથાનું એક સુંદર આયોજન કરેલ છે। એમાં વિસ્તારના સમગ્ર પંથકના ભાવિ ભક્તો માતાઓ એ ભાગવત ભગવાનની કથાનું એ શ્રવણપાન કરે છે અને ખૂબ જ એમના એ જીવનમાં ખરેખર આવી કથાના માધ્યમથી એ આખું જીવનની બદલાઈ જાય અને જીવન પવિત્ર બને એવી મહારાજ શ્રીની અમૃતવાણી આપણે બધા જીવનમાં ઉતારી અને આપણા જીવનને પણ કીર્તાર્થ ધન્ય બનાવીએ। કારણ કે જયરામ બાપુ એક એવી મહાન વિભૂતિ છે, એમના પાવન સાનિધ્યમાં કથાનો ખૂબ સુંદર રૂપનું આયોજન કરેલું છે, તો આપણે બધા એ કથાનો લાભ લઈએ। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।